ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઉત્તરોત્તર પ્રગતિ કરી સાયન્સ લેબમાં પણ 9મી અને 10મી કરી છે. लगे ना तो पास तुम का छोकरा सब रबारी भाई है, भाई को सपोर्ट करें, हमारा भाई है. जय माता जी, जय हिंद, जय भारत। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच वाला करते पूर्ण करा था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका है। अभी आप देख सकते हो आपकी स्क्रीन पर। नमस्कार दोस्तों, स्वागत है आप सभी का मेरे इस YouTube चैनल MS10 आर्टिस्ट में। दोस्तों सरकारी माध्यमिक शाला वामोटी नानी अबड़ासा कच्छ। दोस्तों इस स्कूल में कक्षा 9वीं और 10वीं के छात्र और छात्र यहाँ पे पढ़ाई कर सकते हैं। दोस्तों वामोटी गांव के सरपंच श्री महेंद्र सिंह जाडेजा जी से मैंने बातचीत की स्कूल के बारे में और जानकारी ली। नमस्कार, आज वमोटी नानी उच्च माध्यमिक शाला में 10माનો विदाय समारोह प्रोग्राम योजવામાં આવ્યો। એમાં આ શાળાના આચાર્ય શ્રી નવનીત સર એમના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને ખૂબ સારું અને ટૂંકું આયોજન કરવામાં આવ્યું અને ભૂતોનું ભવિષ્ય એવો સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો। એમાં મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। આ અવસરમાં 10માના જે વિદ્યાર્થીઓ છે જે વિદાય લઈ રહ્યા છે અને પરીક્ષાની તૈયારી કરી છે એમને અત્રેથી ગ્રામ પંચાયત વતી અને ગ્રામજનો વતી શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। આજે જે સ્કૂલમાં પ્રોગ્રામ થયો એ પ્રોગ્રામ ખૂબ સારું આયોજન થયો અને શિક્ષકોનો ખૂબ મોટો ફાળો હતો। એ વતી પણ તે હું અત્રેથી ગ્રામ પંચાયત વતી એમનો આભાર માનું છું અને છોકરાઓ પણ તે સ્કૂલમાં સારી એવી તૈયારી કરી અને આપણે પરીક્ષામાં સારા માર્ક મેળવી એવી પણ શુભકામના પાઠવું છું અને આ જે સ્કૂલ છે સ્કૂલના આચાર્ય છે જેમ સ્કૂલનો જે સ્ટાફ છે એમને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતરો આગળથી સન્ડેના રવિવારના રજા લઈ અને રવિવારના પણ ભણતર ચાલુ રાખ્યું એ એક બહુ મોટી ઉપલબ્ધિ છે। એટલે એના માટે પણ તો હું સ્ટાફને અને આચાર્ય શ્રી નવનીત સરને શુભેચ્છા પાઠવું છું। આજે બહુ ખૂબ સારો પ્રોગ્રામ થયો અને અમને બોલાવી અને અહીંયા સન્માનિત કર્યા એ બદલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભારત માતા की जय। दोस्तों फिर स्कूल की ओर से मेरे काम को सम्मानित किया गया, इसके लिए बहुत बहुत धन्यवाद। तो देखिए दोस्तों, आज मैं सफलतापूर्वक नानी वमोटी गांव दबाण फाटक पर बहुत ही शानदार स्कूल जो कि धोरण 10, 9 और 10 के लिए बहुत ही शानदार माध्यमिक शाला है जब सभी बच्चे अच्छे से पढ़ाई करते हैं। तो बच्चे आप देख सकते हो सभी यहाँ के स्टूडेंट हैं, पढ़ाई करते हैं, होशियार हैं, समझदार हैं और बेहतरीन हैं। कौन है ये लोग, कहाँ से आते हैं ये? आपको एक एक करके सबका नाम बताता हूँ और बराबर से आप सभी अपना अपना नाम बताइए एक बार अच्छे से। वीरम, बोलता जो रबारी भावेश रामा, કેતન, रबाई रामा, રવાઈ બીજો, रबाई ठीक है, समझ गया। क्या तैयारी की है, क्या क्या बनाया तैयारी में आज? स्पीच की है और રૂમ સજાય, डांस सजा है, सरप्राइज रखी, डांस की, रबड़ छोड़ रखा है, मनोरंजन होगा, अच्छी है। और आज काफ़ी अच्छे से खुशी उत्साह उमंग जोश जुनून और जज्बात के साथ
इस प्रसंग का उत्सव मनाया जाएगा और आप सभी को बहुत ही शानदार इस ब्लॉग में आपको देखने को मिलेगा सारी व्यू बट इस ब्लॉग के साथ સાયન્સ લેબમાં પણ ડીએમએફ દ્વારા અને અમારા સરપંચશ્રીના પ્રયત્નોથી એ સાધનો લાવવામાં આવે છે અને જેનો બાળકો અમારા સાયન્સના ટીચર સાથે ઘણો એવો મહેનત કરીને દરેક પ્રયોગો અને પ્રેક્ટિકલ કરતા હોય છે, જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકશો કે બધા જ સાધનો અને તમે બાયોલોજીની લેબ પણ અહીંયા બનાવવામાં આવેલી છે, રાસાયણિક એટલે કે ભાઈ કેમિસ્ટ્રીની લેબ પણ અહીંયા બનાવેલી છે કે તમે એમાં પ્રયોગો પણ કરી શકો છો। એ સિવાય અદ્યતન અમારા ડિજિટલ બોર્ડ પણ અહીંયા ઉપસ્થિત છે કે બાળકોને ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવામાં આવે છે, બ્લેક બોર્ડ કે ગ્રીન બોર્ડ ઉપર અભ્યાસ કરાવવામાં આવતો નથી। એમને ટેકનોલોજી વિશે સમજ આપવામાં આવે છે, એમને ઓનલાઈન જ્ઞાન આપવામાં આવે છે કે બાળકને ચોપડીના જ્ઞાનમાં જો ખ્યાલ નથી આવતો, ખબર નથી પડતી તો ઓનલાઈન એમને ગૂગલ થ્રુ या एआई द्वारा एमनो अभ्यास कराववामां आवे छे। एमने सरळताथी ज्ञान मळी रहे, सरळताथी ज्ञान शीखी शके ए माटे सरळ ज्ञान आपवामां आवे। चित्रों द्वारा एमने पिक्चरों द्वारा एमने विज्ञान, गणित, एसएस એટલે કે ઇતિહાસનું જ્ઞાન પણ અહીંયા આપવામાં આવે છે। એ સિવાય અમારી સ્કૂલમાં બધી જ અવનવી પ્રવૃત્તિઓ થાય છે, ચિત્ર સ્પર્ધા હોય, સ્પોર્ટ્સ ડે હોય, ટીચર્સ ડે હોય, દરેક ડે ઉજવવામાં આવે છે અને બાળકો એમાં સહજતાથી ભાગ લે છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકશો। અસ્તુ, નમસ્કાર। ફ્રોમ દબાણ કચ્છ અબડાસા અને ઇંગ્લિશમાં જરાક તકલીફ પડે છે। अच्छा સોરી તકલીફ ठीक है समझ गया। क्या बोल रहा है एक तिया खड़ी नहीं था खड़ी ना था एक तिया बहुत बढ़िया, क्या है इसकी शानदार सुरीली आवाज है। तो देखिए दोस्तों, शानदार, होशियार, बेहतरीन और खूबसूरत चेहरे वाले नहीं। हमारा गांव का नाम है दबाण कच्छ अबड़ासा। हम सब रबारी भाई हैं। इस वीडियो को शेयर करें, सब्सक्राइब करें और भाई को सपोर्ट करें। हाँ ये कर लो पहले। रबारी सब लाइक करें, शेयर और सब्सक्राइब करें, भाई को सपोर्ट करें। हमारा भाई है, हमारा वीडियो पूरा देखें, हमारा वीडियो पूरा देखें और हमारे स्कूल में पढ़ाई करना है, जुड़े रहो। सभी स्टाफ के शिक्षक और शिक्षिकाएं कड़ी मेहनत, हिम्मत, ज्ञान, संस्कार, अनुशासन के साथ पढ़ाते हैं, लिखाते हैं और सिखाते हैं। छात्र और छात्राओं का उज्जवल भविष्य बने उसकी नींव रखते हैं। प्रिंसिपल श्री नवनीत साहेब तथा गामना सरपंच श्री महेंद्र सिंह जाडेजा तथा हमारा समस्त आदरणीय गुरुजनों। देखिए दोस्तों, अभी जो 10वीं वाले छात्रों का विदाई समारोह हुआ था, विदाई सम्मान, उसके खास अवसर पर सभी शिक्षक और शिक्षिकाएं सभी स्टूडेंट को अच्छे से यहाँ पे तैयारी करा रहे हैं और ग्रुप फोटो के लिए रेडी कर रहे हैं। सभी को इकट्ठा करने के बाद ग्रुप फोटो के लिए रेडी करते हैं। आप देख सकते सभी को, और महेंद्र सिंह की फोन पे बात चल रही है और ये सभी हमारे स्टूडेंट जो कि अच्छे से अभी खुशी उत्साह उमंग के साथ फेयरवेल फेस्टा में हो चुके हैं। आप देख सकते हो कितने खुश नजर आ रहे हैं, इनके ये चेहरे हंसते हुए, खिलखिलाते हुए, काफ़ी हताश निराश थे थोड़ी देर, क्योंकि 10वीं वाले अभी इनके कुछ भाई लोग हैं वो जाने वाले हैं अपने घर पर इसके लिए, लेकिन फिर भी अच्छे से खुश हो चुके हैं। फिलहाल देख सकते हैं खास भाई बनवा 10वीं वाला बोर्ड की परीक्षा ने भणी गणी बोर्ड की परीक्षा दिला बने था। 80 वाले भाई बहन की दोखी आची हुई है અને યાદ કર્યું તો ભાઈ બની વસ્તુ જઈ हम साची भी है 10वीं वाला मुके लगे ना तो पास तीन का छोकरा पण थई मत गागो। ये बड़ी अच्छी बात कही आप। ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। મારું નામ ગરવા સુનીતાબેન માધવજીભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અમારા શાળાના આચાર્ય શ્રી નવનીત સરે અમને ઘણું બધું શીખવ્યું છે। અમે પહેલે આવ્યા ત્યારે અહીંયા શિક્ષક નહોતા, ખાલી નવનીત સર જ હતા। અમને ઘણું બધું શીખવાડ્યું છે। એમણે એક હોવા છતાં અમને ઘણું બધું જ્ઞાન આપ્યું અને અમે પ્રથમમાં સારા ટકા મેળવ્યા। ત્યાર પછી અમારા નવનીત સર આવ્યા, તેમણે અમને ગણિત અને વિજ્ઞાનમાં સારું ભણાવ્યું। થોડા સમયમાં એમણે અમારો સારો અભ્યાસક્રમ ભણાવી દીધો છે। ત્યાર પછી અમારા મનીષાબેન આવ્યા, એમણે અમને ઘણું ગુજરાતીમાં, હિન્દીમાં ભણાવ્યું, અમને પેપર્સ લખતા પણ શીખવાડ્યું। મને ખુશી થાય છે કે હું આ શાળામાં આવી છું। અમને ઘણી બધી મજા આવી અને દુઃખ પણ થાય છે કે અમે અહીંયાથી જઈએ છીએ। આજ હું અહીંયા 10મીથી હું વિદાય લેવા બોલો આવ્યો છું કે અમે અહીંયા 9મી અને 10મી કરી છે અને ત્યાર પછી અમારા શિક્ષકો જે 3 હતા અમારા તે હતા, ત્યાર પછી બીજા આવ્યા, તેમાંથી અમારા આચાર્ય શ્રી નવનીત સાહેબે અમને એકલા અમારા બધાને ભણાવ્યું। મારું નામ રાઠોડ દેરાસી નવાસ છે। હું ગામ વામું છું, નાનીથી ભણવા આવું છું। અહીંયા હું 9મું પૂરું 10
નવમું મૂળ ગણિત 10માં આવ્યો હતો. અત્યારે સ્કૂલના આચાર્ય શ્રી નવી સાહેબ અને નંદી સાહેબ છે જેઓ અમને સારું શિક્ષણ આપે છે, ખૂબ ભણવા મદદ કરે છે. અમને 10માં સારા ટકા મેડિકલ પાસ છે એટલા માટે અમે વિનંતી કરી છે કે અમારી સ્કૂલમાં તમે એકવાર આજુબાજુના ગામડાઓ છે, દબાણ છે, વમોટી નાની છે, ખાનાઈ છે, સોટા કેમ્પ છે, બાલાપર છે અને મોટી છે, જે અપડાઉન કરવા માટે જાય છે કોટડા અને નખત્રાણા, તો એમને પણ હું વિનંતી કરી છે વિદ્યાર્થીઓને, એ માવતરોને એકવાર અમારા સ્કૂલની વિઝિટ લ્યો. આ સ્કૂલ કદાચ અબડાસામાં ફર્સ્ટ એવી સ્કૂલ હશે કે સ્માર્ટ સ્કૂલ આપણે જગ્યા આપો સ્માર્ટ સ્કૂલમાં, એવી સ્કૂલ છે. આ સ્કૂલમાં 32 સીસીટીવી કેમેરા, બધા રૂમમાં સીસીટીવી કેમેરાથી સજ્જ, લેબની બધી જ વસ્તુઓ અહીંયા હાજર છે. 20 કોમ્પ્યુટર, તમે તમારા છોકરાઓને અત્યારે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવામાં આવે અને 2 એકરમાં આવડું મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. કસરત માટે પણ બધા સાધનો ઉપલબ્ધ છે. પાણી માટે પણ શુદ્ધ પાણીને આરોનું પાણી આપવામાં આવે છે. શિક્ષકો અહીંયા છોકરાઓ માટે બહુ મોટું ધ્યાન આપે છે અને રવિવારના પણ તે એ ભણવા માટે જ્યારે 10માની બોર્ડની પરીક્ષા હોય ત્યારે પોતાને 1 મહિનો આગળ પોતે તૈયારી બતાડે છે. તો એકવાર આ બધા ગામડાઓને હું આમંત્રિત કરું છું વમોટી નાની ગ્રામ પંચાયત વતી કે આપ પધારો અને અમારી સ્કૂલની એકવાર મુલાકાત લેવો અને અમારી સ્કૂલની એકવાર વિઝિટ લેશો તો 100% તમારા વિદ્યાર્થીને અહીંયા ભણવાનું મન થશે. તમને પણ એમ થશે કે આ સ્કૂલમાં અમે ભણાવી. આવી સ્કૂલો આપણે પ્રાઇવેટમાં ભણાવવા જઈ તો 50 થી લાખ રૂપિયા સુધી ફીસ લાગે છે. તેણે અમારી વમોટી નાની ઉચ્ચ માધ્યમિક શાળા જે ફ્રી સ્કૂલ છે અને એમાં બધી જ પ્રાઇવેટની જે તમને સગવડ અને સુવિધા જોઈએ એ સુવિધા ઉપલબ્ધ છે. અસ્તુ ભારત માતા કી જય. भारत माता की वंदे वंदे। वाह क्या सीन है। वीडियो अच्छा लगा हो तो वीडियो को लाइक करें, YouTube चैनल को सब्सक्राइब करें, शेयर करना ना भूलें और कमेंट करें वीडियो को कैसा लगा। और बने रहिए और भी ऐसे मजेदार वीडियो देखने के लिए मेरे YouTube चैनल MS10 आर्टिस्ट के साथ